જય ગૌ માતા, જય સિયારામ। આપણે એક ગાય માતાને જીવડા પીડ્યા છે ને, એટલે આપણે દેશી નુસ્ખો છે। આ સીતાફળી છે, આ સીતાફળીની ઝાડ, એના પાન લઈ આપણે પેસ્ટ કરવાનું છે અને કૂણા કૂણા પાન લેવાના છે। આ સીતાફળીના પાન છે, જુઓ। હવે આને સારા પાણીમાં ધોઈ નાખીએ। તો આપણે આ પાણીની અંદર 5-6 પાન લીધા છે। તો એને આપણે અહીંયા આ પથ્થર વડે પેસ્ટ કરી નાખીએ આ રીતે। આ બરાબર આ લડવાના પાન છે। પહેલાં ટીપી નાખીએ આપણે। તો આપણે પાન છે એને હરખાઈ રીતે હવે હરખા થયા છે। હવે એને આપણે લડવાના જ છે આ રીતે। જો આપણું હવે લડીને પેસ્ટ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને સાલ્યાની અંદર ભરી લઈએ। આ તૈયાર પેસ્ટ થઈ ગયું જુઓ। હવે એને આપણે ગાય માતાને માથા ઉપર જ્યાં હાકળ વાગેલી છે ને ત્યાં લગાડી દઈએ। ગરમ પાણી, ગાય માતાજી બહુ તેજ, અમે એને આ વાહડાથી બાંધી દીધા છે। હવે ગરમ પાણીથી ધોઈ નાખીને પછી લગાવી દઈએ। હવે આપણે ગરમ પાણીથી ધોઈ નાખીએ। આ ગરમ પાણીથી ધોઈ એટલે એની અંદરથી જીવાત હોય કે જે થોડુંક ગંદકી હોય એ સાફ થઈ જાય। સાફ થઈ ગયા પછી આપણે એને રૂથી સાફ કરી નાખીએ। રૂથી હમાય સાફ કરીએ એટલે કોરું પડી જાય। કોરું પડે એટલે એની અંદર આપણે હવે સીતાફળીનું જે લડીને પેસ્ટ તૈયાર કરેલું છે તે આપણે લગાવી દઈએ। જો આ ગાય માતાને આપણે પેસ્ટ તૈયાર છે એ લગાવીએ છીએ એટલે એની અંદરથી જીવાતે નીકળી જાય અને રૂ જે ઝડપથી આવે એવું અમારે બાપ દાદા વખતથી આવો નુસ્ખો કે સીતાફળીના પાનથી લડી અને વાગેલું હોય એમાં જીવાત પડી હોય તો જીવાત પણ મરી જાય છે। આ નુસ્ખો મેં તમને અમારા બાપ દાદાએ જે જણાવ્યો તે મેં તમને જણાવ્યો છે। જય ગૌ માતા, જય સિયારામ।